આગળના લેક્ચરમાં તમને એ સમજાવ્યું હતું કે એટીપી અને NADPH2 ક્યાં વપરાય. તો છેલ્લે આપણે પ્રકાશ પ્રક્રિયા પૂરી કરી હતી. હવે અંધકાર પ્રક્રિયા સ્ટાર્ટ કરીએ. અંધકાર પ્રક્રિયા એટલે કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન. અંધકાર પ્રક્રિયા થશે હરિતકણના સ્ટ્રોમાં અથવા આધારમાં. તો આજે સૌથી અગત્યના મુદ્દાની ચર્ચા કરીએ. કેલ્વિન ચક્ર. સ્ટુડન્ટ્સ, એક બાબતનું ખાસ ધ્યાનમાં રાખજો. સૌથી અગત્યનું છે આ કેલ્વિન ચક્ર. કેલ્વિન ચક્રની સાથે ઘણા બધા MCQ સંકળાયેલા છે. બેઝિક ગમે તે MCQ ની તમે ચર્ચા કરશો તો એમાં કેલ્વિન ચક્ર આવશે ને આવશે જ. 13મા અને 14મા ચેપ્ટરની અંદર કમ્બાઈન MCQ માં કેલ્વિન ચક્ર મોટે ભાગે આવશે જ. તો સ્ટાર્ટ કરીએ કેલ્વિન ચક્ર. પહેલા તો કેલ્વિન ચક્રના અન્ય નામ પણ આગળ ચર્ચા કરી એમ મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકે લીડ પર કાર્બન 14 રેડિયોએક્ટિવ ઘટક પસાર કરતા એમને સૌથી પહેલી સ્થાયી નિપજ મળી PGA, ફોસ્ફોગ્લિસરિક એસિડ. અને આ PGA 3 કાર્બન વાળી રચના છે એટલે એને કહેવાય C3 ચક્ર. તો કેલ્વિન ચક્રના પહેલા અન્ય નામ તમને કહી દઉં. C3 ચક્ર, બેન્સન ચક્ર, બાસાન ચક્ર. C3 ચક્ર એટલા માટે કારણ કે સૌથી પહેલી બનતી નિપજ 3 કાર્બન વાળી PGA. મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિકની સાથે પણ બીજા 2 સાથીદારો હતા, બેન્સન અને બાસાન. એટલે આને બેન્સન ચક્ર પણ કહે છે અને બાસાન ચક્ર પણ કહેવાય છે. બીજું જૈવ સંશ્લેષણ તબક્કો પણ કહેવાય. કારણ કે આ રચનાની અંદર સૌથી અગત્યનો એક ઘટક ગ્લુકોઝનું નિર્માણ થાય છે. કારણ કે આપણે પ્રકાશ સંશ્લેષણના બીજા તબક્કામાં અત્યારે છીએ, એટલે કે વીજાણુ ઊર્જા રાસાયણિક ઊર્જામાં રૂપાંતરણ થાય છે. એક અગત્યના અણુની રચના થાય છે, ગ્લુકોઝના અણુનું નિર્માણ થાય છે. બીજું નામ છે સૌથી અગત્યનું, આને PCR ચક્ર પણ કહેવાય. PCR ચક્ર એટલે પેન્ટોઝ શર્કરા. P એટલે પેન્ટોઝ શર્કરા, C એટલે કાર્બોક્સિલેશન, R એટલે રિડક્શન ક્રિયા. બરાબર. અને છેલ્લું નામ બ્લેકમેન ક્રિયા. બ્લેકમેન નામના વૈજ્ઞાનિકે આ જૈવ સંશ્લેષણ ઘટના સમજાવેલી છે એટલે એને બ્લેકમેન ક્રિયા પણ કહેવાય. તો આ બધા નામ જે છે એટલે કેલ્વિન ચક્ર બધું એક જ છે. બીજું, આ પ્રક્રિયા ક્યાં થાય તો સ્થાન મધ્ય પર્ણકોષમાં
બરોબર, મધ્ય પર્ણકોષની અંદર આ ઘટના થશે. બીજું, દ્વિદળી વનસ્પતિમાં આ ક્રિયા થાય. કારણ કે તમને ખબર છે કે એક દળી અને દ્વિદળી વનસ્પતિ આવૃત બીજધારીમાં સમાવેશ થશે. આપણે ચોથું ચેપ્ટર હજી ભણ્યા નથી, ત્રીજું ચેપ્ટર. ત્રીજા ચેપ્ટરમાં છેલ્લે આવૃત બીજધારી વનસ્પતિમાં બે ભાગ પાડેલા છે, એક દળી અને દ્વિદળી. બરોબર, તો મોટે ભાગે આ દ્વિદળી વનસ્પતિમાં જોવા મળશે મધ્ય પર્ણકોષમાં. એમાં 3 તબક્કાઓનો સમાવેશ થાય. ત્રણ તબક્કાઓ કયા? પહેલું, કાર્બોક્સિલેશન તબક્કો. બીજું, રિડક્શન તબક્કો. અને ત્રીજું, પુનઃસર્જન તબક્કો. કાર્બોક્સિલેશન તબક્કો, રિડક્શન તબક્કો અને પુનઃસર્જન તબક્કો. તો કેલ્વિન ચક્રની અંદર આ 3 તબક્કાનો સમાવેશ થાય. તો હવે કેલ્વિન ચક્ર સ્ટાર્ટ કરું છું, ધ્યાનથી સમજજો. કેલ્વિન ચક્રની શરૂઆત સૌથી પહેલા 5 કાર્બન વાળી આરયુબીપી શર્કરાથી થાય. તો આરયુબીપી નું પૂરું નામ છે રિબ્યુલોઝ 1,5-biphosphate. બરોબર, અથવા તમે એને આરયુડીપી પણ કહી શકો, રિબ્યુલોઝ 1,5-diphosphate. આરયુબીપી અથવા આરયુડીપી એ 5 કાર્બન યુક્ત કીટોસ પેન્ટોસ શર્કરા છે. જૈવિક અણુઓની અંદર તમને સમજાવીશ, અત્યારે આટલું જ યાદ રાખો કે આરયુબીપી અથવા આરયુડીપી 5 કાર્બન વાળી, હવે 5 કાર્બન હોય એટલે પેન્ટોસ કહેવાય, અને એ કીટો શર્કરા છે કારણ કે એની અંદર ક્રિયાત્મક સમૂહ તરીકે કીટોન છે. ઓકે, તો પ્રક્રિયાની શરૂઆત આરયુબીપી થી થાય, 5 કાર્બન વાળી શર્કરા. ચલો સ્ટાર્ટ કરીએ. 5 કાર્બન વાળી આરયુબીપી શર્કરા વાતાવરણના CO2 અને જમીનમાંથી મૂળરોગ દ્વારા શોષાયેલા પાણી સાથે આરયુબીપી કાર્બોક્સિલેઝ જો આ આરયુબીપી કાર્બોક્સિલેઝ રૂબિસ્કોનો એક ભાગ છે. રૂબિસ્કોનું આખું નામ શું છે? રિબ્યુલોઝ 1,5-biphosphate કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ. પણ એનો એક આ ભાગ કાર્બોક્સિલેઝ. તો આરયુબીપી કાર્બોક્સિલેઝની હાજરીમાં 5 કાર્બન વાળી આરયુબીપી શર્કરા CO2 અને પાણી સાથે જોડાય તો આ કાર્બોક્સિલેશન પ્રક્રિયા જ છે.
5 કાર્બન વાળી આરયુબીપી શર્કરા અને વાતાવરણનો CO2 એટલે ટોટલ થઈ ગયા 6 કાર્બન. તો 6 કાર્બન યુક્ત અસ્થાયી નિપજ બનાવો. અચ્છા, તો આ 6 કાર્બન યુક્ત અસ્થાયી નિપજનું નામ છે 2-કાર્બોક્સી 3-keto 1,5-biphosphoradimetol. નીટમાં પૂછાતો કોમન પ્રશ્ન, ટેક્સ્ટબુકમાં ક્યાંય જોવા નહીં મળે. તો 5 કાર્બન વાળી આરયુબીપી શર્કરા CO2 સાથે જોડાય 6 કાર્બન યુક્ત અસ્થાયી નિપજનું નિર્માણ કરે એવું જ વાક્ય ટેક્સ્ટબુકમાં આપ્યું છે, પણ એનું નામ છે આ 6 કાર્બન યુક્ત અસ્થાયી નિપજ. હવે બે અણુ PGA જે 3 કાર્બન વાળું છે એમાં ફેરવાય. એટલે આ આખો તબક્કો જે છે એ પહેલો થયો કાર્બોક્સિલેશન. ઓકે, એટલે અહીંયા જે 1 નંબર આપ્યો છે એ ધ્યાનમાં રાખજો કે આરયુબીપી થી PGA એ આખી પ્રક્રિયા કાર્બોક્સિલેશનની થઈ. ક્લિયર? નેક્સ્ટ, બે PGA, હવે બે અણુ PGAL માં ફેરવાય છે. તો PGA એટલે ફોસ્ફોગ્લિસરિક એસિડ અને PGAL એટલે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. તો એસિડની અંદર તમને ખ્યાલ છે, એસિડની અંદર કાર્બોક્સિલિક એસિડ સમૂહ હોય COOH, બરોબર, અને આલ્ડિહાઇડમાં શું હોય? CHO. અચ્છા, તો વિચારો COOH CHO માં ફેરવાય છે તો ઓક્સિજન દૂર થાય. તો ઓક્સિજન દૂર થાય એને રિડક્શન પણ કહેવાય છે, અથવા હાઇડ્રોજન ઉમેરાય એને પણ રિડક્શન કહેવાય છે. એટલે અહીંયા શું થશે, ધ્યાનથી સમજો પ્રક્રિયા. NADPH2 ના બે અણુ એનો ધ્યાનથી આપજો. NADPH2 ના બે અણુ NADP ના બે અણુમાં ફેરવાય. તો બે હાઇડ્રોજન અંદર દાખલ થયા એટલે કાર્બોક્સિલિક એસિડ જે છે એની અંદર હાઇડ્રોજન દાખલ થશે તો એની સામે પાણી દૂર થશે. એટલે અહીંયા હાઇડ્રોજન જે દાખલ થાય H2 એ ઓક્સિજન સાથે જોડાઈ જશે એસિડના અને પાણીનો અણુ દૂર કરી અને આલ્ડિહાઇડ બનાવશે. તો અહીંયા બે NADPH2 બે NADP માં ફેરવાય તો એની સામે બે પાણીના અણુ દૂર થશે. પહેલો મુદ્દો. બીજું, રિડક્શનની પ્રક્રિયા કરવા માટે અહીંયા ATP ના અણુ વપરાશે. એટલે બે ATP બે ADP માં ફેરવાય. તો આ પ્રક્રિયા થઈ ગઈ બીજો મુદ્દો, રિડક્શન. એટલે અહીંયા કાર્બનના અણુઓમાં સંખ્યામાં કંઈ ફેરફાર થતો નથી, માત્ર એસિડનું આલ્ડિહાઇડમાં રૂપાંતર થાય છે, એટલે એને કહેવાય રિડક્શન. અને છેલ્લો મુદ્દો, બે PGAL આરયુબીપી માં ફેરવાય તો આ ત્રીજો તબક્કો, પુનઃસંચન તબક્કો. તો અહીંયા એક ATP નો અણુ વપરાય. બરોબર.
આ છે કેલ્વિન ચક્ર. ફરીથી કેલ્વિન ચક્રના ત્રણ મુદ્દા, ત્રણ તબક્કા: કાર્બોક્સિલેશન તબક્કો, રિડક્શન તબક્કો અને પુનઃસર્જન તબક્કો. આખી પ્રક્રિયા રિપીટ કરું છું. કાર્બોક્સિલેશન પ્રક્રિયા 5 કાર્બન વાળી આરયુબીપી શર્કરાથી શરૂ થાય. તે વાતાવરણના CO2 અને પાણી સાથે જોડાય રૂબિસ્કોની હાજરીમાં, અને આરયુબીપી કેઝ પણ કહેવાય. રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ કેઝ. તો આરયુબીપી કાર્બોક્સિલેઝની હાજરીમાં કાર્બોક્સિલેશન કરી 6 કાર્બન યુક્ત અસ્થાયી નિપજ બનાવે છે અને 2 અણુ PGA માં ફેરવાય છે. પછી તો 6 કાર્બન વાળી અસ્થાયી નિપજનું નામ છે 2 કાર્બોક્સી 3 કીટો 1,5-biphosphorylidinitol. અહીંયા બનતી પહેલી નિપજ PGA 3 કાર્બન વાળી છે એટલે એને C3 ચક્ર કહેવાય. રિડક્શનમાં ફોસ્ફોગ્લિસરિક એસિડ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડમાં ફેરવાય છે. એસિડ આલ્ડિહાઇડમાં ફેરવાય ત્યારે H2 અંદર દાખલ થાય છે અને પાણી દૂર થાય છે. રિડક્શન પ્રક્રિયામાં 2 ATP ના અણુનો વપરાશ થાય છે અને 2 PGAL 5 કાર્બન વાળા આરયુબીપી ના અણુમાં પુનઃસર્જિત થાય છે. ઓકે, પણ અહીંયા હજી ગ્લુકોઝ બન્યું નથી. વિચારો, એક લોજિકલ વાત. PGAL ના 3 અણુ છે તો 3 દુ 6. આરયુબીપી ના 5 કાર્બન છે તો 6 કાર્બન અહીંયા છે અને 5 કાર્બન અહીંયા છે, તો એક કાર્બન ગયો ક્યાં એ પ્રશ્ન થાય. એની વાત તમને આપું છું, જવાબ આપું છું. આગળ ડિસ્કસ કરીએ. પુનઃસર્જન તબક્કામાં એક ATP નો વપરાશ થશે. તો અહીંયા પહેલો મુદ્દો બરાબર. એક કેલ્વિન ચક્રમાં એક અણુ CO2 ના સ્થાપન માટે બરાબર ગણતરી યાદ રાખજો. આ મુદ્દા સૌથી અગત્યનો. એક કેલ્વિન ચક્રમાં એક CO2 અણુના સ્થાપન માટે NADPH2 અને ત્રણ ATP ની જરૂર બરાબર. તો આ છે એક વખતનું કેલ્વિન ચક્ર. ઓકે, હવે પછીના વિડિયોની અંદર તમને ગ્લુકોઝનું નિર્માણ કઈ રીતે થાય અને એની ગણતરી કઈ રીતે કરવી એ સમજાવીશ. તો અહીંયા એક વખત કેલ્વિન ચક્ર સમજીએ અને અહીંયા